શિક્ષક બનવાની તૈયારી કરતા હોઈએ ત્યારે એક સવાલ મનમાં વારંવાર ઘૂમરાયા કરે છે કે વિદ્યાર્થીઓને ભણવામાં કેવી રીતે જોડી રાખવા. આનો જવાબ ખબર છે, એક જ શબ્દમાં છુપાયેલો છે, અને એ છે રસ. તો ચાલો આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના આ સૌથી શક્તિશાળી સાધનને બરાબર સમજીએ અને જાણીએ કે તે કેવી રીતે આખા વર્ગખંડનું વાતાવરણ બદલી શકે છે. આ વાતને જરા ઊંડાણથી સમજીએ. કલ્પના કરો, એક વિદ્યાર્થી વર્ગમાં બેઠો છે, પણ એનું ધ્યાન તો બારીની બહાર છે. પણ જેવી તમે વિજ્ઞાનનો કોઈ રોમાંચક પ્રયોગ શરૂ કરો છો ને, એનું માથું તરત જ તમારી તરફ ફરી જાય છે. આ જ તો છે રસની ચુંબકીય શક્તિ, જે ધ્યાનને કોઈ બળજબરીથી નહીં પણ એકદમ સહેજતાથી પોતાની તરફ ખેંચી લાવે છે. અને આનું કારણ બહુ સીધું સાદું છે. રસ વગર આપણું મગજ માહિતીને આ જરૂરી નથી કહીને ફિલ્ટર કરી નાખે છે. ભલે પછી શિક્ષક ગમે તેટલી મહેનત કેમ ન કરે, પણ જો વિદ્યાર્થીનું મન એ જ્ઞાનને સ્વીકારવા જ તૈયાર ન હોય તો શીખવાની પ્રક્રિયા શરૂ જ નથી થતી. એટલે કે રસ એ ખાલી એક સારી બાબત નથી, પણ શીખવા માટેની પહેલી અને સૌથી અગત્યની શરત છે. તો આપણી આજની આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. આપણે રસના મૂળથી શરૂઆત કરીશું, પછી તેના પ્રકારો અને ધ્યાનની સાથે તેના અતૂટ સંબંધને સમજીશું. એ પછી આપણે જોઈશું કે રસને માપી કેવી રીતે શકાય, અને છેલ્લે આ બધી જાણકારીનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની ચાવીરૂપ વાતો જાણીશું. કોઈ પણ કોન્સેપ્ટને સાચી રીતે સમજવો હોય ને, તો એના મૂળ સુધી જવું પડે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ રસ શબ્દ આવ્યો ક્યાંથી, કારણ કે એના મૂળ અર્થમાં જ એની મનોવૈજ્ઞાનિક શક્તિનો આખો રહસ્ય છુપાયેલો છે. હવે જુઓ, આ કેટલું રસપ્રદ છે. શબ્દનો મૂળ અર્થ છે તફાવત કરવો. મતલબ કે જ્યારે આપણને કોઈ બાબતમાં રસ હોય છે, ત્યારે આપણું મન એને આસપાસની બીજી બધી વસ્તુઓથી અલગ પાડી દે છે અને એના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર એ જ રીતે જેવી રીતે કોઈ ઘૂંઘાટવાળી પાર્ટીમાં પણ 2 મિત્રો પોતાની વાતમાં એટલા મગ્ન હોય છે કે એમને બીજું કંઈ સંભળાતું જ નથી. ચાલો હવે આપણે મનોવૈજ્ઞાનિકોએ આપેલી કેટલીક ઔપચારિક વ્યાખ્યાઓ પર નજર કરીએ. આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ એક એવી છે જે પરીક્ષાઓ માટે અને વ્યવહારિક સમજ માટે બહુ જ મહત્વની છે. આ વ્યાખ્યાનને બરાબર મગજમાં બેસાડી દેજો. ખાસ કરીને પેલું વાક્ય, તે ધ્યાનની જનેતા છે. આનો સીધો અર્થ એ થાય છે કે જ્યાં રસ હોય છે ત્યાં ધ્યાન આપમેળે જ જન્મે છે. બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષકનું મુખ્ય કામ ધ્યાન ખેંચવાનું નથી, પણ રસ જગાડવાનું છે. જો રસ જાગી ગયો તો સમજો કે ધ્યાન તો આપોઆપ આવી જ જશે. રસના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે જન્મજાત રસ, જે આપણી અંદર કુદરતી રીતે જ હોય છે, જેમ કે કોઈ નાના બાળકને રંગબેરંગી પતંગિયા પાછળ દોડવામાં મજા આવે. પણ બીજો, અને શિક્ષકો માટે જે સૌથી મહત્વપૂર્ણ છે, એ છે સંપાદિત રસ. આ એવો રસ છે જે આપણે વાતાવરણ, અનુભવો અને શિક્ષણથી કેળવીએ છીએ. ગણિત જેવો અઘરો લાગતો વિષય પણ કોઈ વિદ્યાર્થી માટે સૌથી રસપ્રદ બની શકે છે, જો તેને યોગ્ય રીતે શીખવવામાં આવે. ચાલો હવે આપણે રસ અને ધ્યાન વચ્ચેના ગાઢ સંબંધને સમજીએ. એક ભાવિ શિક્ષક માટે આ કદાચ સૌથી વ્યવહારુ અને ઉપયોગી જાણકારી છે, કારણ કે આ એક જ સિદ્ધાંત આખા વર્ગખંડમાં જાદુ કરી શકે છે. આ એક બહુ જ મહત્વનો સવાલ છે, કેમ કે એનો જવાબ જ એ નક્કી કરે છે કે શિક્ષકે પોતાની ઊર્જા વર્ગમાં ક્યાં લગાવવી જોઈએ. શું તેમણે કડક શિસ્ત દ્વારા ધ્યાન કેન્દ્રિત કરાવવા પર ભાર મૂકવો જોઈએ, કે પછી પાઠને જ રસપ્રદ બનાવવા પર? જોઈએ મનોવિજ્ઞાન આ વિશે શું કહે છે. મેકડોગલનું આ વાક્ય બહુ જ ગહન છે. રસ એ ગુપ્ત ધ્યાન છે. એનો મતલબ કે જ્યારે આપણને કોઈ વિષયમાં રસ હોય ને, ત્યારે ધ્યાન આપવાની શક્તિ આપણી અંદર જ છુપાયેલી હોય છે. અને ધ્યાન એ પ્રગટ રસ છે. મતલબ કે જ્યારે આપણે કોઈ વસ્તુ પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણો એ છુપાયેલો રસ સક્રિય બનીને બહાર દેખાય છે. સાવ સરળ ભાષામાં આ તો એક જ સિક્કાની 2 બાજુઓ જેવું છે. અને આ વાત શિક્ષકો માટે સોનાની લગડી સમાન છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે બૂમો પાડવાની કે શિસ્તના નિયમો બનાવવાની ખરેખર જરૂર જ નથી. જો વિષયમાં જ એટલો રસ જગાડી દેવામાં આવે તો ધ્યાન તો આપોઆપ આવી જ જશે. સારું, આપણે એ તો સમજી ગયા કે રસ કેટલો જરૂરી છે, પણ આપણે કોઈ વિદ્યાર્થીના કુદરતી રસને ઓળખી કેવી રીતે શકીએ? કેવી રીતે જાણી શકાય કે કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન માટે બન્યો છે કે કળા માટે? આના માટે જ મનોવૈજ્ઞાનિકોએ કેટલાક ખાસ ટૂલ્સ એટલે કે કસોટીઓ બનાવી છે. આ સ્ક્રીન પર દેખાય છે એ કેટલીક પ્રખ્યાત કસોટીઓ છે, જે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનો સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરી શકે છે.
જેમ કે સ્ટ્રોંગની કસોટી, જે સૌથી જૂની અને ભરોસાપાત્ર ગણાય છે. એમાં સેંકડો પ્રવૃત્તિઓ વિશે પૂછીને એક સંપૂર્ણ પ્રોફાઇલ તૈયાર થાય છે. જ્યારે કુડરની કસોટી વિજ્ઞાન, સંગીત, સાહિત્ય જેવા 10 મુખ્ય ક્ષેત્રોમાં રસનું માપ કાઢે છે. આ કસોટીઓનો હેતુ કોઈના પર લેબલ લગાવવાનું નથી, પણ તેમની અંદર છુપાયેલી રુચિઓને શોધીને તેમને સાચું માર્ગદર્શન આપવાનું છે. અને હા, એ સમજવું પણ બહુ જરૂરી છે કે રસ કોઈ પથ્થરની લકીર નથી. એ સમય સાથે બદલાય છે. ખાસ કરીને તરુણાવસ્થામાં, જ્યારે વિદ્યાર્થીઓ પોતાની ઓળખ શોધી રહ્યા હોય ત્યારે તેમના રસમાં મોટા ફેરફારો આવે છે. અને અહીંયા જ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે એક યોગ્ય શૈક્ષણિક વાતાવરણ નવા રસને જન્મ આપી શકે છે અને તેને પ્રોત્સાહન પણ આપી શકે છે. ચાલો તો અત્યારે સુધી આપણે જે કાંઈ પણ શીખ્યા તેના સૌથી મહત્વપૂર્ણ અને વ્યવહારુ મુદ્દાઓનો સારાંશ જોઈ લઈએ. આ એ જ જ્ઞાન છે જેનો શિક્ષકો સીધો પોતાના વર્ગખંડમાં ઉપયોગ કરી શકે છે. બસ આ 3 પગલાં આ જ છે આજના સમગ્ર વિશ્લેષણનો નિચોડ. એકદમ સરળ પણ અત્યંત શક્તિશાળી ફોર્મ્યુલા. પહેલું અને સૌથી મહત્વનું પગલું છે રસ જગાડવો. જો આ પહેલું પગલું બરાબર પાર પડી ગયું તો બીજું એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું અને ત્રીજું એટલે કે અસરકારક રીતે શીખવું એ બંને લગભગ આપોઆપ થઈ જાય છે. તો રસ જગાડવો કેવી રીતે? શું ખાલી વ્યાખ્યાન આપવાથી એ જાગશે? ના, એના માટે પ્રવૃત્તિઓ કરાવવી પડે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. જ્યારે વિદ્યાર્થીઓ જાતે કંઈક કરે છે ત્યારે તેમનો રસ આપોઆપ જાગે છે અને આખી શીખવાની પ્રક્રિયા જીવંત બની જાય છે. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને એક શિક્ષક તરીકે વર્ગખંડમાં એવી કઈ પદ્ધતિઓ અપનાવી શકાય જેનાથી દરેક વિદ્યાર્થી માટે શીખવું એ બોજ નહીં પણ એક રોમાંચક અનુભવ બની જાય.